રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતિનો બોલતો પુરાવો સામે આવ્યો છે। જસદણના કુંડલીમાં માતાજીના મઢમાં એક સરકારી સ્કૂલ ચાલે છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ પરિણામ નથી મળી રહ્યું અને હવે આ સ્થિતિ જોવા મળી રહી છે કે મંદિરના ઓટલા પર ભગવાન ભરોસે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં જ શિક્ષણની આ કથળેલી સ્થિતિ જોવા મળી છે। તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે। કુંવરજી બાવળિયાને રજૂઆત કરી છે, છતાં પણ કોઈ જ ઉકેલ હજુ સુધી આવ્યો નથી। 3 મહિનામાં શાળાની ઇમારત નહીં બનાવવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કુંવરજીભાઈ, તમારા વિસ્તારમાં પણ આ હદે સ્થિતિ કેમ કથળેલી છે? આ સવાલ અમે ગુજરાત ફર્સ્ટ તમને પૂછી રહ્યું છે કે શું શિક્ષણમાં આ રીતે અગ્રેસર ગુજરાત બનશે? આ સવાલો આ દ્રશ્યો પરથી ઉભા થઈ રહ્યા છે। 3 મહિનામાં જો નવું બિલ્ડિંગ, નવી ઇમારત ઊભી નહીં કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ગ્રામજનો દ્વારા હવે ઉચ્ચારવામાં આવી છે। રાજકોટના કુંદણી ગામની આ શાળા છે, જ્યાં એક જ ઓરડામાં બેસીને વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર છે। રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતિનો બોલતો પુરાવો તમે જોઈ શકો છો કે જ્યાં માત્ર એક જ ઓરડો છે, એ પણ માતાજીના મઢમાં ત્યાં વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી રહ્યા છે। બેટા, કયું ગામ છે? આપ અત્યારે ક્યાં અભ્યાસ કરી રહ્યા છો? શું નામ ભાઈ તારું? મારું નામ ચાવડા મનીષ દિનેશભાઈ છે। હું ધોરણ 6 માં ભણું છું। અમારું ગામ ખૂબ જૂનું છે। અમારે શાળા નથી। અમે વાવડિયાના મઢે ભણીએ છીએ। અમારું ભણવું છે પણ શાળા નથી, અને અમારી શાળામાં 116 જેવા બાળકો છે, અને અમારે નવી શાળા બનાવી છે, એટલી સરકારને વિનંતી છે। અત્યારે જે અમારી જૂની શાળા છે તે ડેમેજમાં બતાવેલી છે, એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 રૂમ અમારી પાસે છે, અને બીજા 2 રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી રહી એવી અમારી ઈચ્છા હતી। તો અહીંયા વાવડિયાનો મઢ છે, ત્યાં અમને 3 રૂમ જેવી સગવડતા મળી રહી છે, જેથી બાળકોની પણ સુવિધા સચવાય એટલા માટે અહીંયા વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે, અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે, ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે, એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું, અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું। આ જસદણ તાલુકાનું કુંદણી ગામ છે, ત્યાં વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર 1 થી 8 ધોરણની પ્રાથમિક, સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે। ત્યાં 20 દિવસ પહેલાં અમે સ્થળ ઉપર મુલાકાત લીધી, બાળકોને મળ્યા, સ્ટાફને મળ્યા, ગામ લોકોને મળ્યા, વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ રજૂઆત કરી, પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી, શાળા મંજૂર કરવામાં આવેલ નથી। અને આજે પણ બાળકો છે એ વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, નીચે છે એ લાદીની પણ સુવિધા નથી, અને એ અંધારાની અંદર બાળકો છે, એ કુંદણી ગામના બાળકો છે, ગરીબ પરિવારના બાળકો છે, ગરીબ ખેડૂતના બાળકો છે, એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે। અને આજ અંગે વિગતો સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, બાળકો મંદિરના ઓટલા પર બેસીને ભણવા માટે મજબૂર છે, શાળા નથી, અહીં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવી રહ્યો। હવે ગ્રામજનોએ કંટાળીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, શું અપડેટ છે? જી ચોક્કસ, આમ તો માતાજીનો મઢ હોય ત્યાં લોકો માનતા પૂરી કરવા જતા હોય છે, પરંતુ જો તમે રાજકોટ જિલ્લામાં ને એમાં પણ જો જસદણ વિસ્તારમાં રહેતા હોય તો તમે તમારા બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે પણ માતાજીના મઢમાં મોકલી શકો છો, કેમ કે આ જે કુંડળી ગામ છે ને ત્યાંની જે શાળા છે તે જ માતાજીના મઢની અંદર ચાલી રહી છે। વિચારવા જેવી વાત તો એ છે કે ત્યાંથી જ જે કેબિનેટ મંત્રી છે ગુજરાત સરકારના કુંવરજી બાવળિયા આવે છે, ને તેના જ વિસ્તારમાં આ રીતે માતાજીના મઢની અંદર છે તે ચાલી રહી છે। થોડા 5-10 વિદ્યાર્થીઓ નથી, 122 જેટલા વિદ્યાર્થીઓ આ શાળાની અંદર અભ્યાસ કરે છે। હવે અહીંયા જે મુશ્કેલી છે તે શું છે, કેમ કે ગ્રામ પંચાયત છે તેમના દ્વારા જમીન ફાળવી દેવામાં આવી છે, પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા
જે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાની હોય છે અને જે કામગીરી શરૂ કરવા માટેની મંજૂરી છે તે નથી આપીને એના પરિણામે બાળકો છે તેને માતાજીના મઢમાં છે તે અભ્યાસ કરવો પડે છે. એટલામાં પૂરું નથી થતું, એટલે કેમ કે જે આ સ્કૂલ જે જગ્યા માતાજીના મઢની અંદર જે અત્યારે સ્કૂલ ચાલી રહી છે ત્યાં એવા પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે કે આ જે ઓરડી છે તે જર્જરિત છે એટલે કોઈએ પ્રવેશવું નહીં. આવા ખંડેર જેવા બાંધકામની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે આપણે ડિજિટલ શિક્ષણની વાતો કરતા હોય, જ્યારે આપણે ઓનલાઈન શિક્ષણની વાતો કરતા હોય ને એવામાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ખૂબ જ ગંભીર બાબત છે, કેમ કે આ કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે ને ત્યાં આ પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે. જી બિલકુલ ગૌતમ, આભાર જાણકારી માટે.